જય હિન્દ, જય ભારત. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1, એસી બ્રિજ એન્ડ ડીસી સર્કિટ. આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ એસી બ્રિજ જેવા કે મેક્સવેલ, ડિસોટી, ઓન્સ, એન્ડરસન જેવા વગેરે અલગ અલગ પ્રકારના બ્રિજની વાત કરીશું. ઉપરાંત આરએલ સર્કિટ, આરસી સર્કિટ, એલસીઆર સર્કિટ વગેરે ડીસી સર્કિટોની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. તો આ ચેપ્ટરનો સૌથી પહેલો મુદ્દો કે એસી બ્રિજ સમતુલન થવા માટેની વ્યાપક શરતો. હવે આપણે એસી બ્રિજનો ઉપયોગની વાત કરીએ તો એસી બ્રિજનો ઉપયોગ આપણે કોઈપણ સર્કિટમાં જોડાયેલા આત્મપ્રેરકણ એટલે કે ઇન્ડક્ટન્સ એલ જેનો યુનિટ હોય છે હેનરી. ઉપરાંત એસી બ્રિજની મદદથી આપણે કેપેસિટરની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ જેનો યુનિટ હોય છે ફેરાડેનો એફ. બરાબર, જે આ બધું આપણે એસી બ્રિજની મદદથી આપણે ગોતી શકીએ છીએ. હવે વાસ્તવમાં જે એસી બ્રિજ છે એ વિસ્ટન બ્રિજમાંથી તેમનો ખ્યાલ આવ્યો છે. આપણે વિસ્ટન બ્રિજ ધોરણ 12 ચેપ્ટર નંબર ધોરણ 12માં આપણે તે જોઈ ગયા છીએ. તો આપણે સૌથી પહેલાં એસી બ્રિજની સમતુલન થવાની વ્યાપક શરતોમાં જવા પહેલાં આપણે સૌથી પહેલાં વિસ્ટન બ્રિજ શું હતો તે આપણે જોઈએ. આ છે આપણો વિસ્ટન બ્રિજ. હવે આપણને ખ્યાલ છે વિસ્ટન બ્રિજમાં 4 રજિસ્ટર હોય છે, R1, R2, R3 એન્ડ R4. બરાબર, એટલે કે એની 4 બાજુઓ હોય છે. ઉપરાંત કે આ પરિપથ સંતુલન સ્થિતિમાં છે કે નહીં તે ચેક કરવા માટે થઈને આપણે ગેલેનોમીટર મૂકેલું હોય છે. જો પરિપથ સંતુલન સ્થિતિમાં હશે તો ગેલેનોમીટરમાંથી પાસ થતો કરંટ IG ની વેલ્યુ 0 થશે. બરાબર, ત્યારે આપણે કહેવાશે કે આ બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. ઉપરાંત તેને એક બાહ્ય બેટરી વડે પણ જોડવામાં આવેલું છે. આ બાહ્ય બેટરી વડે પણ જેને જોડવામાં આવેલું છે જે સર્કિટને ડીસી પાવર પ્રોવાઈડ કરે છે. હવે જો મિત્રો, આ સર્કિટ જ્યારે સંતુલન સ્થિતિમાં હશે, બરાબર, ત્યારે શું થશે કે તેમાંથી આ ગેલેનોમીટરમાંથી પાસ થતો કરંટ IGની વેલ્યુ કેવી હશે તો કે 0. બરાબર, તો હવે આપણે સર્કિટ આ વિસ્ટન બ્રિજ માટે આપણે કિર્ચોફનો નિયમ યુઝ કરીએ. હવે આપણે જોઈ ગયા કે કિર્ચોફનો પહેલો નિયમ જે હતો જે વીજભાર સંરક્ષણ માટેનો હતો, જેનું કંઈક સ્ટેટમેન્ટ એ રીતનું હતું કે જંકશન પાસે ભેગા થતા વીજ પ્રવાહનો બેઝિક સરવાળો કેવો હોય છે તો કે 0. પરંતુ આપણે કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરવાનો છે જે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. બરાબર, તો હવે સૌથી પહેલાં આપણે એની સાબિતી જોઈએ તો આપણે જ્યારે બ્રિજ સંતુલન સ્થિતિ, એટલે ફરીવાર કહું છું, બ્રિજ સંતુલન સ્થિતિ એટલે ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો 0, તો બંને સાઈડ પોટેન્શિયલ કેવું હોય, સરખું હોય તેમ કહેવા માગે છે. બરાબર, તો આપણે કઈ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરવાનો છે? ABDA. બરાબર, તો હવે આપણે લૂપ જોઈએ. આ ABD અને પાછું A, એટલે આ રીતે આપણે આ લૂપ માટે આપણે કિર્ચોફનો નિયમ યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે A થી B જઈએ છીએ ત્યારે રજિસ્ટર R1 છે તેમની વચ્ચે અને તેમાંથી પસાર થતો પ્રવાહ I1 જે આપણા લૂપની ડાયરેક્શનમાં છે એટલે -I1 R1. ઉપરાંત B થી D જઈએ તો ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહનું મૂલ્ય શું છે? IGની વેલ્યુ કેટલી છે તો કે IGની વેલ્યુ તો 0. બરાબર, પછી હવે D થી B જવાનું છે, D થી A જવાનું છે. બરાબર, ત્યારે એમાં રેઝિસ્ટન્સ કયો આવે છે તો કે R3, અને R3માંથી વહેતો પ્રવાહ કઈ દિશામાં છે અને R2 જે સામેની તરફ આવે છે લૂપની ડાયરેક્શનમાં. તો આપણું ફાઇનલ ઇક્વેશન આપણું કંઈક આવી રીતનું બનશે. આ લૂપ ABDA માટે I1 R1 પ્લસ I2 R2. બરાબર, હવે તમે જોઈ શકો છો આ માઇનસ, હવે આ માઇનસ નિશાની આ I1 R1 બરાબરની ઓલી સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે. બરાબર,
તો આપણે આ જે કિર્ચોફનો જે પહેલું સમીકરણ આવ્યું ઇક્વેશન 1 એ કઈ લૂપ માટેનું હતું ABDA માટે. હવે આપણે એક બીજી લૂપ વિચારીએ ACDB BCDB બરાબર. તો ક્યાં છે આપણું B પોઈન્ટ? હા, B C D અને પછી પાછું B બરાબર. તો હવે તમે જોઈ શકો છો B થી C કયો રેઝિસ્ટન્સ છે R02, તેમાંથી પસાર થતો પ્રવાહ કયો છે I1 બરાબર. જો બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો આ A થી B જેટલો પ્રવાહ વહેશે એટલો જ પ્રવાહ B થી C જશે, કારણ કે IG માંથી તો પ્રવાહ પસાર જ નથી થવાનો. એ જ રીતે વાત કરું તો જો સંતુલન સ્થિતિમાં A થી D જેટલો પ્રવાહ વહેશે એટલો જ પ્રવાહ આપણે D થી C વહેશે. તો A થી B અને B થી C આપણે કન્સિડર કરીએ છીએ પહેલી લૂપ હોય તો આપણે I1 એમાંથી પ્રવાહ પાસ થાય છે અને નીચેની લાઇનમાં I2 પ્રવાહ પાસ થાય છે એવું આપણે કન્સિડર કરેલો છે. અને ટોટલ પ્રવાહ I બરાબર જે એ બંનેના સરવાળા બરાબર હોય છે બરાબર. તો ચાલો, તો હવે આપણે B થી C આપણે જશું એટલે રજિસ્ટર કયો આવે છે R2 અને આપણા પ્રવાહની દિશામાં છે એટલે -I1 R2 પ્લસ હવે C થી D જઈએ છીએ ત્યારે કયો રજિસ્ટર આવે છે R4 બરાબર. તો R4 અને તેમાંથી પસાર થતો પ્રવાહ કયો છે I2 અને સામેની દિશામાં છે એટલે પ્લસ. તે જ રીતે હવે D થી B જઈએ તો તેમાં તો પાછું ગેલોનોમીટર આવી ગયું. ગેલોનોમીટર સંતુલન સ્થિતિમાં છે એટલે પ્રવાહની મૂલ્ય કેટલું તો કે 0 બરાબર. તો આપણને ઇક્વેશન કંઈક આવી રીતનું આપણને મળ્યું હશે I1 R2 માઇનસ પ્લસ R2 I2 R4 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે મારે આ બરાબર માઇનસ વાળું ટર્મથી બરાબરની ઓલી સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય એટલે I1 R2 બરાબર I2 R4. તો હવે મારું આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 આ બે ઇક્વેશન આવ્યા ABDA લૂપ માટે અને BCDB લૂપ માટે બરાબર. તો હવે જ્યારે હું આ બંને સમીકરણનો ગુણોત્તર લઉં ત્યારે મને આવી રીતનું કંઈક સમીકરણ મળે છે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 બરાબર. હવે આમાં તમે કેવું થતું કે વિસ્ટર્ન બ્રિજમાં 3 અવરોધની વેલ્યુ તમને ખબર હોય. માની લઈએ છે મને R2 R3 અને R4 3 અવરોધની વેલ્યુ મને ખબર છે. મારે ફાઇન્ડ કરવું છે R1. તો હું R1ને કરતા બનાવું આ સમીકરણમાં બરાબર. તો મને આ ત્રણેય સમીકરણની વેલ્યુ પુટ કરું R2 R3 R4 તો મને R1ની વેલ્યુ મળી જાય. એ જ રીતે કદાચ એવું પણ હોઈ શકે કે તમને R2ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું કે બાકીના 3 અવરોધની વેલ્યુ તમને આપી દે બરાબર. એટલે 3 અવરોધની વેલ્યુ તમને ખબર હશે અને ચોથો જે અજ્ઞાત અવરોધ છે તમારે તેની વેલ્યુ ફાઇન્ડ કરતા જે વિસ્ટર્ન બ્રિજની મદદથી થતું. હવે વિસ્ટર્ન બ્રિજમાં પાવર સપ્લાય કયો જોઈન્ટ કર્યો છે તમે જોઈ શકો છો આ DC પાવર સપ્લાય છે. તો વિસ્ટર્ન બ્રિજ એ DC બ્રિજનો એક એક્ઝામ્પલ છે બરાબર. તો હવે આપણે આ જે આપણને સમીકરણ આવ્યું બરાબર. તો હવે આપણે જોઈએ તો આ રીતે આપણે લખી શકીએ કે ગેલોનોમીટરની એક સાઈડે જે બે અવરોધ રહેલા છે R1 અને R2 અને એ બેનો રેશિયો લઈએ અને આપણે નીચેના બે રજિસ્ટરનો રેશિયો લઈએ તો આપણને આ ફાઇનલ ઇક્વેશન આપણને આ રીતનું મળી જાય બરાબર. R1 બરાબર R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 બરાબર. આવી સેમ પ્રોસેસ આપણને આપણું જે AC બ્રિજમાં પણ જોવા મળે છે. તો હવે આપણે AC બ્રિજની વાત કરીએ. જો આ છે આપણો AC બ્રિજ. હવે તમે જોઈ શકો છો કે વિસ્ટર્ન બ્રિજમાં આપણે અવરોધો જોડ્યા હતા પરંતુ અહીંયા આપણે અવબાધ જોડીએ છીએ બરાબર. અવબાધ એટલે કે અવરોધ વત્તા રિએક્ટન્સ. જો કોઈ કમ્પોનન્ટ ઇન્ડક્ટન્સ હોય કે કેપેસિટર હોય અને અવરોધ હોય તો એ બધા જો શ્રેણીમાં હોય તો તેનો કુલ સરવાળો અને સમાંતરમાં હોય તો તેનું ઇક્વિવેલન્ટનો અવરોધનો જે જવાબ આવશે એને શું કહેવામાં આવે છે અવબાધ બરાબર. એટલે વન ટાઈપ ઓફ એક રેઝિસ્ટન્સ જ છે બરાબર. હવે એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો ગેલોનોમીટરમાં આપણે B થી D વચ્ચે ગેલોનોમીટર હતું પણ અહીંયા શું છે હેડફોન યુઝ કરવામાં આવે છે. જો આપણું AC બ્રિજ સંતુલન સ્થિતિમાં હશે તો હેડફોનમાં ઓછામાં ઓછો અવાજ સંભળાશે બરાબર. હવે એ જ રીતે આપણે જોયું કે વિસ્ટર્ન બ્રિજ હતું તે DC બ્રિજનું એક્ઝામ્પલ હતું બરાબર.
તો આ બ્રિજ તો એસી બ્રિજનું એક્ઝામ્પલ છે, એના માટે થઈને તમે જોઈ શકો છો અહીંયા પાવર સપ્લાય સ્વરૂપે આપણે AFO જોઈન્ટ કર્યું છે, જે કેવું એસી સિગ્નલ પ્રોવાઈડ કરશે, ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેશન જેનું ફૂલ ફોર્મ છે. બરાબર. તો હવે આની માટે સંતુલન સ્થિતિમાં છે, એટલે કે ઓછામાં ઓછો અવાજ સંભળાશે હેડફોનમાં. એનો મતલબ શું થયો કે ઓછામાં ઓછો અવાજ સંભળાશે એટલે બી અને ડીમાંથી પસાર થતો પ્રવાહનું વેલ્યુ 0 થતી હશે. બરાબર. તો હવે આપણે એવું ધારીએ કે એથી, હવે તમે જોઈ શકો જ્યારે AFOમાંથી પસાર થતો પ્રવાહ ટોટલ I હોય તો જ્યારે એ પોઈન્ટ એના બે પાર્ટમાં ડિવાઈડ થાય, ઉપરલી લાઇનમાં I1 કહીએ, નીચેની લાઇનમાં I2 કહીએ. હવે જો પાછો I1 પ્રવાહ બી પોઈન્ટે બે પાર્ટમાં ડિવાઈડ થઈ શકે, હેડફોનમાંથી અને Z2માંથી. પરંતુ સંતુલન સ્થિતિ છે એના માટે થઈને હેડફોનમાં ઓછામાં ઓછો અવાજ સંભળાશે. બરાબર. તો તેમાંથી પસાર થતો પ્રવાહનું મૂલ્ય પણ કેવું હશે, બીડીનું મૂલ્ય, બીડીના શાખામાંથી વહેતું પ્રવાહનું મૂલ્ય પણ નહીવત હશે. એટલે આપણે બીડીમાંથી પસાર થતો પ્રવાહ નિયરલી 0 કન્સિડર કરીએ છીએ. તો એનો મતલબ તેમ થયો કે જેટલો Z1 અવબાદમાંથી જેટલો પ્રવાહ પસાર થશે એટલો જ તે Z2 અવબાદમાંથી પસાર થશે, એટલે બેમાં I1. તે જ રીતે જેટલો Z3માંથી અને Z4 બંનેમાં પણ સેમ પ્રવાહ I2. બરાબર. હવે સેમ જેમ વિસ્ટન બ્રિજમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ, જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, બરાબર, તેમનું સ્ટેટમેન્ટ કંઈક આ રીતનું હોય છે કિર્ચોફના બીજા નિયમનું, કે કોઈ બંધ પરિપથમાંના અવરોધ અને તેમાંથી વહેતા આનુષંગિક વીજ પ્રવાહના ગુણાકાર સમગ્ર બંધ માર્ગ પરના બેઝિક સરવાળા તે બંધ માર્ગને લાગુ પડેલા EMFના બેઝિક સરવાળા બરાબર હોય છે. બરાબર. તો હવે આપણે આ વિસ્ટન બ્રિજ માટે પાછી એક બે લૂપ વિચારીએ. જો તો A B D A, B D અને A પાછું. તે જ રીતે બીજી લૂપ આપણે કઈ વિસ્ટન બ્રિજમાં જોઈ હતી? બીજી લૂપ આપણે જોઈ હતી B C D B. બરાબર. આ બંને માટે કિર્ચોફનો નિયમ અપ્લાય કરીએ અને ફાઇનલી આપણને જે બંને સમીકરણ મળે બંને લૂપના, તેમનો ગુણોત્તર લઈએ તો આપણને સંતુલિત બ્રિજ માટેની આપણને સૂત્ર મળી જશે. બરાબર. ચાલો, તો હવે તમે જોઈ શકો છો કે આપણને આ સૌથી પહેલાં આપણે ABDA લૂપ માટે, બરાબર, A થી B જવાનું, પછી B થી D અને D થી A. હવે A થી B તમને ખબર છે Z1 અવબાદ છે, તેમાંથી પસાર થતો પ્રવાહ I1 છે. બરાબર. અને હવે વાત કરીએ B થી, હવે જો B થી D પાછું હેડફોન છે, હેડફોનમાં સંતુલન સ્થિતિ એમ કહીએ છીએ એટલે પ્રવાહ પસાર થશે નહીં, ઓછામાં ઓછો પ્રવાહ પસાર થશે એમ, એટલે નહીવત જેટલો. બરાબર. અને હેડફોનનો અવાજ પણ ઓછામાં ઓછો હશે. તેમાંથી પ્રવાહ થતો પસાર થતો 0. અને હવે વાત કરીએ આપણે D થી Aની. તો D થી A કયો અવબાદ છે? Z3. તેમાંથી પસાર થતો કરંટ કયો છે? તો કે I2. બરાબર. પણ સામેની તરફ આવે છે, એના માટે થઈને પ્લસ I2 Z3. બરાબર. તો આપણને આવી રીતનું કંઈક સમીકરણ આપણને મળે છે. Z1 I1 Z1 ઇઝ ઇક્વલ ટુ I2 Z3. બરાબર. હવે આપણે એ જ રીતે આવો નવો કિર્ચોફનો નિયમ બીજા બંધ ગાળા માટે, એટલે કે કઈ, તો કે B C D B માટે યુઝ કરીએ છીએ. બરાબર. તો એની માટે પણ આપણને આ રીતનું કંઈક કિર્ચોફનો નિયમ મળશે. બરાબર. જેનું ફોર્મ્યુલા આપણને આ રીતનું મળશે I2 Z2 બરાબર I1 Z2. હવે આપણને સમીકરણ 4 અને સમીકરણ જે 5 મળે છે તેમનો આપણે ગુણોત્તર લઈએ. બરાબર. તો આપણને ખ્યાલ છે કે બંને સાઈડ I1 છે, આવી રીતનું કંઈક આપણને સમીકરણ મળશે. એટલે બંને સાઈડ આપણે I1 છે કેન્સલ થઈ જશે, I2 કેન્સલ થઈ જશે. બરાબર. એટલે શું રહેશે ફાઇનલ ઇક્વેશનમાં? Z1 અપોન Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 અપોન Z4. આને આમ પણ લખી શકાય, Z1 અપોન Z3 ઇઝ ઇક્વલ ટુ Z2 અપોન Z4. આપણે આમ પણ લખી શકીએ. તો હવે જો સર્કિટમાં આ સૂત્ર યાદ રાખવું હોય તો આપણને ઇઝી પડે કે ભાઈ આ હેડફોનની એક જ સાઈડના રજિસ્ટર, ઉપર Z1 છે, નીચે Z2 Z3. બરાબર. તે જ રીતે હેડફોનની બીજી સાઈડ, ઉપરની સાઈડ કયો છે રજિસ્ટર? Z2 અને નીચેની સાઈડ Z4. તો આપણે આમ પણ ઇઝી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. બરાબર. તો આ જે થયું એ શું હતું કે DC બ્રિજની સંતુલન થવા માટેની વ્યાપક શરતો હતી.
જય હિન્દ. આજે હવે આપણે જોશું ડીસોટી બ્રિજ. બરાબર, તો કે આપણે સૌથી પહેલાં આપણે ડીસી બ્રિજનું એક એક્ઝામ્પલમાં આપણે વિસ્ટન બ્રિજ જોયું. બરાબર, આપણે સૌથી પહેલાં આગળના વાતમાં આપણે વિસ્ટન બ્રિજ જોયું, ત્યારબાદ આપણે એસી બ્રિજ સમતુલન થવાની શરતો જોઈ. શરતમાં આપણે ફાઇનલ એવું સમીકરણ સાબિત કર્યું કે હેડફોનની ઉપરના બે અવબાધ એટલે કે Z1 અને Z2નો રેશિયો બરાબર હેડફોનની નીચેના બે અવબાધ એટલે કે Z3/Z4 આવું ફાઇનલ એક આપણે સમીકરણ તારવ્યું હતું. બરાબર, જે આપણે નીચે આ મુજબ જોઈ શકીએ છીએ. આ જ રીતનું એક એસી બ્રિજનું એક્ઝામ્પલ છે ડીસોટી બ્રિજ. બરાબર, હવે તો આપણે ડીસોટી બ્રિજનો ઉપયોગ શું, ડીસોટી બ્રિજની મદદથી આપણે બે કેપેસિટરની વેલ્યુ સરખામણી કરી શકીએ છીએ. હવે આનો ફાયદો શું, આપણા પાસે બે કેપેસિટર છે C1 અને C2. બેમાંથી એકની વેલ્યુ આપણને આપેલી હશે અને એકની વેલ્યુ આપણે ગોતવાની હશે. એ રીતનું આમાં હશે. બરાબર, તો સૌથી પહેલાં ચાલો જાણીએ કે આપણે આ એસી બ્રિજમાં 4 અવબાધ હોય છે. બરાબર, તો A થી B માં એકમાત્ર રજિસ્ટર મૂકેલો છે R1. B થી C માં એક વેરિયેબલ રજિસ્ટર મૂકેલો છે કે જેની વેલ્યુ મારે બદલવી હોય એટલી માટે થઈને વેરિયેબલ જો રજિસ્ટન્સ આવી રીતે હોય અને વેરિયેબલ રજિસ્ટરની સિમ્બોલ આવી રીતનો જેની વેલ્યુ આપણે બદલી શકીએ. તે જ રીતે આપણે બે કેપેસિટરની વેલ્યુ કમ્પેર કરવાની છે, એટલે કે એકની વેલ્યુ આપણને ખબર છે, બીજાની વેલ્યુ આપણે ગોતવાની છે. માની લઈએ છીએ કે આપણી પાસે C2ની વેલ્યુ આપણને ખબર છે, C1ની વેલ્યુ કેટલી છે તે આપણે ગોતવાની છે. બરાબર, તો ચાલો સૌથી પહેલાં હવે આપણે સાબિતી તરફ જઈએ. બરાબર, તો A થી B ભાગનો જે અવબાધ છે એને હું Z1 કહું, તો Z1નું ફોર્મ્યુલા શું થાય, R1, કારણ કે એમાં એક જ રેઝિસ્ટન્સ છે R1. તે જ રીતેની વાત કરું B થી C માં અવબાધ કેટલો છે, આપણે Z2 કન્સિડર કરીએ છીએ. તે એમાં શું જોડેલું છે, એકમાત્ર રજિસ્ટર જોડેલો છે, તો કેટલું થશે R2. બરાબર, હવે વાત કરીએ A થી D તેનો અવબાધને આપણે Z3 કહીએ. તો A થી D એકમાત્ર કેપેસિટન્સ જોડેલો છે, તો કેપેસિટરનો રિએક્ટન્સ કેટલું થશે XC1. બરાબર, એટલે કેપેસિટન્સમાં જે રજિસ્ટન્સ છે તેની આપણે વાત કરવાના છીએ. બરાબર, તે જ રીતે હવે ચોથી બાજુની રહી C થી D માની લઈએ છીએ કે એનો અવબાધ Z4 છે, તો તેમાં કયો એકમાત્ર કેપેસિટર જોડેલો છે જેની વેલ્યુ C2 છે, તેનો કેપેસિટી રિએક્ટન્સ શું થશે XC2. તો XCTની વેલ્યુ કેટલી, જે XCTની વેલ્યુ જો આવી રીતે શું થશે કે XC1 હોય તો શું થશે 1/jωC1, જ્યાં ઓમેગા શું છે કે એસી સોર્સની જે કોણીય આવૃત્તિ છે, બરાબર, તે છે. હવે ઓમેગાનું આપણે ઇક્વેશનની વાત કરીએ તો ઓમેગા બરાબર 2πf, જ્યાં f તેની ફ્રીક્વન્સી અને આ ઓમેગા એની કોણીય આવૃત્તિ. તો જો મિત્રો આપણે સાબિતી કરવા માટે આ રીતના સમીકરણો લખેલા છે. જો A થી B બ્રાન્ચ વચ્ચેનો અવબાધ Z1, B થી D બ્રાન્ચ વચ્ચેનો અવબાધ Z2 બરાબર R2. એ જ રીતે હવે A થી C બ્રાન્ચનો અવબાધ Z3 જેની વેલ્યુ XC1, જ્યાં XC1ની વેલ્યુ શું છે 1/jωC1. તે જ રીતે C થી D બ્રાન્ચ વચ્ચેનો અવબાધ Z4 જેની વેલ્યુ શું છે XC2, જેનો વેલ્યુ કેટલી છે 1/jωC2. હવે આપણે શું જોયું કે આ ડીસી બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. આ ડીસોટી બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો હેડફોનમાં કેવો અવાજ સંભળાય, ઓછામાં ઓછો. બરાબર, તો આ B થી D વચ્ચે પસાર થતો વીજ પ્રવાહ કેટલો, નહિવત 0, એટલે નિયરલી 0 હું કહી શકું. બરાબર, તો સમતુલન થવાની સ્થિતિનું શું ઇક્વેશન આપણે જોયું હતું કે હેડફોનની ઉપરના બે અવબાધ એટલે કે કયા છે Z1/Z2. તે જ રીતે હેડફોનની નીચેના બે અવબાધ એટલે કયા છે Z3/Z4. આ છે આપણો Z4 અને આ છે તમારો Z3. બરાબર, તે એનો બેનો રેશિયો. તો હવે આપણી પાસે બધા Z1, Z2, Z3 અને Z4 બધાની કિંમત મળી ગઈ છે.
માની લઈએ છીએ સંતુલન સ્થિતિમાં હોય તો આપણી પાસે આ ફોર્મ્યુલા આવે. આપણા આ ચેપ્ટરનો પહેલો ટોપિક એસી બ્રિજ સંતુલન થવાની શરતમાં આપણે આ સમીકરણ સાબિત કર્યું હતું. તો હવે કિંમત મૂકીએ. Z1 બરાબર શું છે? R1 બરાબર, Z2 બરાબર R2, Z3 એટલે કે પહેલા કેપેસિટરનો કેપેસિટી રિએક્ટન્સ એટલે કે 1/j⍵C1, Z4 એટલે કે બીજા કેપેસિટરનો કેપેસિટી રિએક્ટન્સ એટલે કે XC2 અને ઉપર છે XC1. તો XC2ની વેલ્યુ કેટલી છે? 1/j⍵C2 બરાબર. તો આપણે આપણે શું થશે? આ j⍵ કેન્સલ થઈ જશે બરાબર. તો આપણને શું મળશે કે R1 બરાબર R2 બરાબર R1/R2 બરાબર C2/C1. એટલે કે તમે જોઈ શકો છો, તમે બંને જે કેપેસિટરની વેલ્યુ છે તેને તમે કમ્પેર કરી શકો છો બરાબર. હવે જેમ વિસ્ટર્ન બ્રિજમાં આપણી પાસે એ રીતનું હતું કે 3 અવરોધની વેલ્યુ ખબર હોય તો આપણી ચોથાની વેલ્યુ આપણે ગોતી શકીએ. તે જ રીતે આપણે આગળ જોયું હતું કે આપણી પાસે C2, R1 અને R2 આ 3ની વેલ્યુ આપણને ખબર છે. હવે આપણે C1ની વેલ્યુ શું છે તે ગોતવું હોય બરાબર. તો આ સમીકરણ જે છે એને આપણે C1ને કરતા બનાવીએ બરાબર. તો આ રીતનું આપણું કંઈક સમીકરણ બને. C1 બરાબર R2/R1 બરાબર C2 બરાબર. એટલે કે તમને Z3 એટલે કે A થી C બિંદુએ A થી C બ્રાન્ચે જે તમે C1 રેઝિસ્ટન્સ જોડેલો છે તેની તમે વેલ્યુ ગોતી શકો છો બરાબર. પણ ક્યારે? જ્યારે બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે. બ્રિજ સંતુલન સ્થિતિ એટલે કે હેડફોનમાં ઓછામાં ઓછો અવાજ સંભળાય છે ત્યારે બરાબર. તો આપણને ફાઇનલી આવી રીતનું આપણને C1નું ઇક્વેશન મળે R2/R1 ગુણ્યા C2 બરાબર. જ્યારે આ શેની શરત છે? સમીકરણ એ છે બરાબર, જે ડિસોટી બ્રિજની સંતુલન થવા માટેની શરત છે બરાબર. હવે આ જ રીતે જો તમને કોઈ C2ને કરતા બનાવો બરાબર, તમને C1ની વેલ્યુ આપી હોય, C2ની વેલ્યુ ફાઇન્ડ કરી હોય તો સમીકરણ એમાં બરાબર, સમીકરણ એમાં તમે C2ને કરતા બનાવો બરાબર તો તમને C1 તો તમને એ પણ મળી જાય. પણ એની માટે તમને C1, R1 અને R2ની વેલ્યુ ખબર હોવી જોઈએ બરાબર. થેન્ક યુ.